મહાશિવરાત્રી શિવ ભક્તો માટે ખૂબ જ પવિત્ર દિવસ। આ રાત્રિમાં શિવની પૂજા, ઉપાસના અને જાગરણ કરવાનું ખાસ મહત્વ છે। પણ તમે જાણો છો કે શિવરાત્રી કેમ ઉજવાય છે અને તેનું શું છે મહત્વ? ચાલો જાણીએ। મહાશિવરાત્રી એટલે ભગવાન શિવની મહાન રાત્રિ। એમ માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા। શિવ પુરાણ મુજબ આ રાત્રિએ શિવના તાંડવ નૃત્ય કરતા જોવા મળે છે, જે બ્રહ્માંડના નિર્માણ અને સહકારનું પ્રતીક। આ રાત્રિ શિવની ચિંતન અને પૂજા તપ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। શિવરાત્રીના દિવસે ઉપવાસ કરવાથી પાપનો નાશ થાય છે અને શુભ ફળ મળે છે। શિવલિંગ પર દૂધ, ગંગાજળ અને બીલીપત્ર ચડાવવા શિવ પ્રસન્ન થાય છે। મહામૃત્યુંજય મંત્ર અને શિવ તાંડવનું પઠન કરવાથી જીવનમાં શાંતિ અને સુખ મળે છે। રાતે જાગરણ અને ભજન કીર્તન કરવાથી શિવની વિશેષ કૃપા મળે છે। મહાશિવરાત્રી ખાસ કરીને તાંત્રિક વિધિઓ માટે મહત્વની પણ માનવામાં આવે છે। શક્તિ ઉપાસકો માટે આ રાત્રિ ખાસ છે। એવું માનવામાં આવે છે કે આ રાત્રિ પૂજા કરવાથી ભય, શત્રુ અને દુઃખ દૂર થાય છે। ઘણા સાધુઓ આ રાત્રે ભગવાન શિવની કૃપા મેળવવા માટે વિશેષ સાધનાઓ પણ કરતા હોય। શિવરાત્રીની કથા મુજબ એક શિકારી ભૂલથી બીલીપત્રના ઝાડ પર આરામ કરવા માટે ચડે છે અને ભૂલથી વારંવાર બીલીપત્ર વૃક્ષની નીચે રહેલી શિવલિંગ પર ફેંકે છે, જેથી ભગવાન શિવ પ્રસન્ન પણ થાય છે અને તેને મુક્તિના આશીર્વાદ આપે છે। આ કથાથી સમજાય છે કે જો ઓછી પણ ભક્તિ કરવામાં આવે તો પણ શિવની કૃપા પ્રાપ્ત થાય। આ દિવ્ય રાત્રિમાં શિવની ભક્તિ, ધ્યાન અને પૂજા કરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળે છે। તો આજની પવિત્ર રાત્રિએ શિવને યાદ કરો અને તેમના આશીર્વાદ મેળવો। જય મહાકાલ, જય ભોળાનાથ લખવાનું ભૂલશો નહીં। હરિ ઓમ નમઃ શિવાય।